કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. ધોરણ 11-12 ખાસ કરીને જે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે એ તમારા સેક્શન A અને સેક્શન B માં પૂછાયું છે. એવું જ એક લેંગ્વેજ ફંક્શન એટલે શોવિંગ કન્ડિશન ઇન ધ ફ્યુચર. ત્યાંના અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કન્ડિશન ઇન ધ પાસ્ટ. વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા માટે કન્ડિશન ઇન ધ ફ્યુચર પણ પૂછાય છે. તો આવા જે લેંગ્વેજ ફંક્શન છે એની વાક્ય રચના કઈ હોઈ શકે, ના કીવર્ડ્સ હોઈ શકે, અને કેવા પ્રકારના આમાં આપણે કદાચ વાક્ય બનાવવાના આવે, પેપર સ્ટાઇલ ફરીથી ચેન્જ થઈ જાય, વાક્ય સેક્શન B માં આપણે વાક્ય બનાવવાના આવે તો વિદ્યાર્થીને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. તો ચાલો આપણે આજે આ શોવિંગ કન્ડિશન ઇન ધ ફ્યુચર ને સમજી લઈએ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ ફ્યુચર. એક્સપ્રેસિંગ ની જગ્યાએ કેટલી વખત શોવિંગ પર ભવિષ્યની કોઈ શરત દેખાડવી. ખાસ યાદ રાખવાનું ઇફ અને અનલેસ બે પ્રકારના આમાં કીવર્ડ હોય છે. ઇફ એટલે જો અને તો. અનલેસ એટલે શું થાય? જો નહીં તો નહીં. અનલેસ એટલે શું થાય? ઇફ પ્લસ નોટ. તમે જ્યારે વાક્યમાં ઇફ ની જગ્યાએ અનલેસ મૂકો તો યાદ રાખવાનું એનું ગુજરાતી શું થાય? જો નહીં તો નહીં. બંનેમાં મોટા ભાગે નકાર આવે છે. અનલેસ પોતે શું છે? નકાર છે. ઇફ પ્લસ નોટ એટલે શું થાય છે? અનલેસ. હવે એની વાક્ય રચના કેવી હોઈ શકે? તો આપણે એની વાક્ય રચના જોઈ લઈએ. ઇફ અનલેસ, સૌપ્રથમ આવે ઇફ આવે કે અનલેસ આવે, પછી કરતા આવે, પછી સાદો વર્તમાન કાળ. ખાસ યાદ રાખવાનું. પછી શું આવે? સાદો વર્તમાન કાળ. પછી બીજા કટકામાં કરતા આવે, શેલ આવે, વિલ આવે, કેન આવી શકે, અને ક્રિયાપદનું મૂળ રૂપ. કેમ? કારણ કે આપને ખબર છે શેલ હોય, વિલ હોય, કેન હોય, એની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ વપરાય છે? મૂળ રૂપ. ખાસ યાદ રાખવાનું કે સાદો ભવિષ્યકાળની શરત હોય, કન્ડિશન ઇન ધ ફ્યુચર હોય, તો પહેલા કટકામાં શું આવે? સાદો વર્તમાન કાળ આવે. અને બીજા કટકામાં શું હોય? શેલ, વિલ, કેન આવે. એને આપણે સાદો ભવિષ્યકાળ કહી શકીએ. સાદો ભવિષ્યકાળ કહી શકીએ. દાખલા તરીકે એમાં ઇફ યુ વર્ક હાર્ડ, કે જો તમે સખત મહેનત કરશો તો. ઇફ આવી ગયું, યુ આવ્યું. આપણે ખબર છે યુ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. વર્કડ હાર્ડ એ પોતેની ક્રિયાપદનું મૂળ રૂપ છે, એટલે સાદો વર્તમાન કાળ. યુ વિલ પાસ, કે જો તમે સખત મહેનત કરશો તો તમે પાસ થશો. બીજું છે ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ, કે જો તમે સખત મહેનત કરશો નહીં તો યુ વિલ નોટ પાસ. શું થાય? યુ વિલ નોટ પાસ, તો તમે પાસ થશો નહીં. હવે એ વિલ નોટ પાસ ની જગ્યાએ એવું લખ્યા કે યુ વિલ ફેલ. લખી શકીએ ને કે જો તમે સખત મહેનત કરશો નહીં તો યુ વિલ ફેલ, કે તમે ફેલ કરશો. યુ વિલ નોટ પાસ, તમે પાસ થશો નહીં. ત્રીજું છે અનલેસ. અનલેસ પોતે જ કેવું છે? ઇફ અને નોટ એટલે નકાર છે. કે અનલેસ યુ વર્ક હાર્ડ, કે જો તમે સખત મહેનત કરશો નહીં તો યુ વિલ નોટ પાસ, તમે પાસ થશો નહીં. અહીંયા પણ યુ વિલ નોટ પાસ ની જગ્યાએ શું કરી શકીએ? યુ વિલ ફેલ પણ લખી શકીએ આપણે, કે તમે ફેલ થઈ જશો. હવે અહીંયા એમ વાક્ય આપેલું છે ઇફ સી સ્ટડીડ હાર્ડ, કે જો તેણે સખત મહેનત કરી હોત તો. બીજું વાપરવાનું સી વિલ ગેટ એડમિશન ઇન ધ કોલેજ. થાય ને? કેવું વાક્ય તમે સમજો છો એની ઉપર થાય. આપણે ખાસ યાદ રાખવાનું, પહેલા કરતા આવે, પછી વિલ આવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. દેખાય રીતે શેલ આવે, વિલ આવે, કેન આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અને પછી શું આવે? દાખલે અન્ય શબ્દો જે લખવું એ લખી શકીએ. કે જો ઇફ સી સ્ટડીડ હાર્ડ, કે જો તેણે સખત મહેનત કરી હોત તો તેને એડમિશન, સી વિલ ગેટ, તો તેને એડમિશન મળશે. જો તે સખત મહેનત કરશે, જો ઇફ સી સ્ટડીડ હાર્ડ, કે જો તે સખત મહેનત કરે તો એને એડમિશન મળશે. એવું થાય કે સી વિલ પાસ, એવું પણ થાય. ઇફ સી સ્ટડીડ હાર્ડ, જો સખત મહેનત કરશે ભણવામાં, સી વિલ પાસ થાય ને, તો એ પાસ થઈ જશે. બીજું છે ઇફ વી ગ્રો ટ્રીઝ, કે જો આપણે વધારે પડતા ઝાડવા વાવીએ તો. અહીંયા જે આપણે કરતા આપ્યું એ જ આપણે ઉપયોગ કરો. વી વિલ ગેટ મોર રેન્સ, તો આપને વધારે પડતો વરસાદ મળશે. કે જો આપણે વધારે એવા ઝાડ વાવશું તો
આપણને સારો એવો વરસાદ મળશે. if I get good result કે જો if I get good result તો જો મને સારું પરિણામ મળશે તો will I છે I will buy new bike થાય ને કે જો કેટલાય લોકોએ નક્કી કર્યું હોય કે જો મારું સારું રિઝલ્ટ આવશે 12માં આટલા ટકા આવશે તો જ હું મોબાઈલ લઈશ, તો જ હું લેપટોપ લઈશ, તો જ હું બાઇક લઈશ, હોય ને આ પોતાની વાત કરે છે. બીજું એમાં if I get good result કે જો મારું સારું પરિણામ આવશે તો I will get admission in the college એવું પણ બને કે જો મારું પરિણામ સારું આવશે તો મને એડમિશન મળશે, સારું નહીં આવે તો એડમિશન મળશે નહીં. બીજું પણ થાય, તમે વાક્ય કેવું ગુજરાતી કરો છો એના ઉપર ખાસ યાદ રાખવાનું. પહેલા કરતા આવે, પછી શેલ આવે, વિલ આવે, કેન આવી શકે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. અને ખાસ એક યાદ રાખવાનું કે કટકાની આગળ જે કરતા હોય એ જ આપણે કર્તા તરીકે ઉપયોગ કરવાનો છે. આગળના કટકામાં શું આવે? ઇફ આવે કે અનલેસ આવે, પછી કરતા આવે અને સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં આપણે ખબર છે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. બાકી આઈ હોય, કર્તા તરીકે વી હોય, યુ હોય કે યુ હોય કે ધે હોય, એની સાથે ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ આવે છે? મૂળ રૂપ આવે. ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એસ કે ઈએસ વાળા બધા ફેરફાર થાય છે, બાકી કોઈ પણ જાતના ફેરફાર થતા નથી. ટ્રમ્પ, if Trump invites Modi કે જો ટ્રમ્પ છે એ મોદી સાહેબને આમંત્રણ આપશે તો પછી વિલ કરવાનું. he will win the election. થાય ને કે જો મોદી સાહેબને આમંત્રણ આપશે તો રાજકારણમાં ઇલેક્શન ચૂંટણી જીતશે. કારણ કે અમેરિકામાં ઘણા બધા ભારતીયો એટલે એ આવે એટલે તરત જ એમ કહે કે એમ એવું દર્શાવે કે બે બંને મિત્રો છે તો એ બંને ઇલેક્શન જીતી જશે ટ્રમ્પ. ઘણું બધું if Trump invites me કે જો ટ્રમ્પ રિયાઈ છે મોદી સાહેબને આમંત્રણ આપશે she will visit the statue of unity. she ને he આવે, he will visit એ બીજું થઈ ગયું visit the statue of liberty કે જો ટ્રમ્પ છે એને આમંત્રણ આપશે તો મોદી સાહેબ છે એ પોતે રિયાઈ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે એની મુલાકાત લેશે. આમંત્રણ જ આપણે કોઈ ન આપે તો આપણે મુલાકાત લેવાનું થતું જ નથી. પછી if our team plays well કે જો અમારી ટીમ સારું રમશે તો our ટીમ છે our નું શું થાય? we will win the match. right? we will get the medals. right? કેવું ઘણું બધું બની શકે. જો અમારી ટીમ સારું રમશે તો અમે મેચ જીતશું, જો સારું રમશે તો અમને મેડલ મળશે. થાય ને? ગમે એ રીતે તમારે વાક્ય ખાસ રાખવાનું. if આવેની સાથે જે કરતા હોય એ કરતા એ મૂકવાનો છે, પછી will મૂકવાનો છે, ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. આની સાથે હંમેશા our ટીમ છે એની સાથે શું આવે? સાદો વર્તમાન કાળ. પછી if you inform me કે જો તમે મને ઇન્ફોર્મ કર્યું હોત તો you કે જો તમે મને ઇન્ફોર્મ કર્યું હોત તો I will help you. I શું કરવા કર્યું? કારણ કે આપને ખબર છે કે જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે યુ આવે તો જવાબમાં આઈ આવે. દાખલા કે વોટ ઇઝ યોર નેમ, આપણે શું કહીએ છીએ? માય નેમ ઇઝ આ કહીએ છીએ ને. કારણ કે પ્રશ્નમાં જ્યારે પૂછવામાં યુ આવે કે યોર આવે એના જવાબ તરીકે આપણે કહીએ છીએ ત્યારે શું આવે છે? યોર નું કે શું યોર હોય તો યુ હોય તો શું બની જાય છે? આઈ બની જાય. શું થાય કે if you inform me કે જો તમે મને ઇન્ફોર્મ કર્યું હોય તો I will help you તો મેં તમને મદદ કરી હોય. કરી એટલે કરીશ કે જો તમે મને ઇન્ફોર્મ કર્યું તો હું તમને મદદ કરીશ. I will help you તો હું તમને મદદ કરીશ. if I apply for this job કે જો મેં આ જોબ માટે એપ્લાય કર્યું હોત તો શું થાય? I will get the job. એવું પણ થાય. સીધું સાધું કે જો આ જોબ માટે મેં એપ્લાય કર્યું હોત તો મને નોકરી મળી ગઈ હોત. મેં એપ્લાય કર્યું નહીં
અને નોકરી મળી નહીં, તો શું થાય છે કે તો મને મળશે એમ થાય મળશે. ઇફ આઈ એપ્લાય ફોર ધી, કે જો હું અપ્લાય કરીશ તો મને નોકરી મળશે. પછી ખાલી જગ્યા ઇફ વડો કે આગળનું વાક્ય કરવાનું છે. ઇફ વડો, ઇફ he will save the patient, if the doctor comes early, થાય આપણે કહું કે પાછળમાં he will save the patient ને દાખલા તરીકે દર્દીને બચાવશે, કે જો ડોક્ટર વહેલા આવશે તો દર્દીને બચાવશે. he એટલે આપણે ખબર છે ડોક્ટર માટે if આવે પછી ધ ડોક્ટર કરતા તરીકે કમ શું કરવા મૂક્યું, કારણ કે સાદા વર્તમાન કાળ આવે છે. સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયા બદલે es વાળું રૂપ આવે. કમ્સ અર્લી, કે જો ડોક્ટર વહેલા આવશે તો પેશન્ટને બચાવશે. પછી યુ વિલ નોટ ગેટ ધ બસ, અનલેસ આપવાનું છે. આપણે ખબર છે અનલેસ એટલે શું થાય, if પ્લસ નોટ. unless you will not get the bus, unless you run fast, કે જો તમે ઝડપથી દોડશો તો જો તમે ઝડપથી દોડશો નહીં તો યુ વિલ નોટ ગેટ ધ બસ, તો તમને બસ મળશે નહીં. કારણ કે આપણે મોડું થઈ ગયું એટલે તરત જ આપણા પપ્પા કે ગમે કે જો તું ઝડપથી દોડીશ નહીં તો તને બસ મળશે નહીં. ઘરેથી વાત કરી, એમને ખબર હોય કે આટલા વાગે બસ ઉપડી જાય છે, એટલે અનલેસ એટલે શું થાય, નહીં, કે જો આમ નહીં તો તેમ નહીં. બંનેમાં ખાસ યાદ રાખવાનું છે નકાર આવે છે. પાછળના કટકામાં નોટ જોવા મળે છે, આગળના કટકામાં નોટ જોવા મળતું નથી. કારણ શું? કારણ કે અનલેસ પોતે જ તે નકાર છે. ઇફ પ્લસ નોટ એટલે અનલેસ બને છે. કાલિયા he will not get the first class, unless કાલિયા he will not get the first class, unless વાળો બને he વાળો છે. unless he works hard, કે જો તે સખત મહેનત કરશે નહીં, જો તે સખત મહેનત કરશે નહીં તો he will not get the first class, તો તેનો ફર્સ્ટ ક્લાસ આવશે નહીં. સખત મહેનત કરશે તો ફર્સ્ટ ક્લાસ આવશે. હવે આને આપણે દાખલા તરીકે if માં ફેરવો હોય તો શું થાય, if he works hard he will not he will get the first class, થાય ને, કે જો તે સખત મહેનત કરશે તો તેને ફર્સ્ટ ક્લાસ આવશે. અનલેસ એટલે કે જો તે સખત મહેનત કરશે નહીં તો તેને ફર્સ્ટ ક્લાસ આવશે નહીં. આના જે આપણે 10 ઉદાહરણના જે પ્રશ્નો છે એના જવાબ પણ અહીં આપી દીધા છે. આપણે જવાબ પણ મેં મારી રીતે બનાવ્યો છે. આ જવાબ અલગ રીતે હોઈ શકે, તમે પણ વિચારી તમે અલગ રીતે તમારા જવાબ બનાવી શકો છો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે શોવિંગ કોન્ટ્રાસ્ટ છે, જે લેંગ્વેજ ફંક્શન છે, એને આપણે ભણીશું અને એમાં કેવા કેવા પ્રકારના કીવર્ડ્સ હોય છે અને એની વાક્ય રચના શું છે તે પણ વિડીયોમાં સમજીશું. થેન્ક યુ વેરી મચ.